આ તરફ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીના દરબારમાં ભક્તો દાદાના રંગે રંગાયા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. એર પ્રેશર મશીન દ્વારા ભક્તો ઉપર 51,000 કિલો ઓર્ગેનિક રંગોની વર્ષા કરવામાં આવી. 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ, 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયર વર્ક સાથે 10,000 ફુગ્ગા છોડવામાં આવ્યા. તો નાસિક ઢોલના તાલે ઢોલીઓ ધૂમ મચાવી હતી. ત્યારે ભક્તો અને સંતોના સાનિધ્યમાં રાસની રમઝટ સાથે રંગોત્સવની ભક્તોએ ઉજવણી કરી હતી. શ્રી વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં આજે ભવ્ય હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે. છેલ્લા 10 વર્ષથી આ મંદિરની કાયાપલટમાં જેઓનું મોટું યોગદાન છે એવા શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી, કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીજીની પુણેથી ખૂબ વિશેષ રીતે આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે. દાદાના આશીર્વાદથી દિન પ્રતિદિન હિન્દુ સંસ્કૃતિના જતન માટે શ્રી કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં રૂડા પ્રસંગો થતા રહે છે. અને પ્રસંગમાં અમારે ઉપસ્થિત રહેવાનો અવસર દાદા હંમેશા માટે આપે છે. અમે સમગ્ર ગુજરાતની યુવા મોરચાની નવનિયુક્ત ટીમ આજે અમારા અધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી સાથે આજે સાળંગપુર દાદાના દર્શને આવ્યા છીએ. અને આજે આ ધૂળેટીના પાવન અવસરે અમને આ રંગે રંગાવવા માટે એક અનેરો અવસર મળ્યો છે. તો હું તમામ ભક્તજનો અને સાળંગપુર મંદિરના દર્શનનો એક અલગ લાવો મળ્યો છે. તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું હોળી અને ધૂળેટીના પર્વની. આપ સૌનો ખૂબ આભાર. શ્રદ્ધા કા એક ही નામ સાળંગપુર ધામ. જે પ્રકારે અહીંયા સાળંગપુર ધામમાં પારંપરિક રીતે દર વર્ષે હોળી ધૂળેટીનો રંગોત્સવનો કાર્યક્રમ થતો હોય છે. અને આ વખતે ભારતીય જનતા યુવા મોરચાની સમગ્ર ટીમ, મહામંત્રીઓ, નવનિયુક્ત ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ સૌ મળી અને અહીંયા રંગોત્સવનો ભાગ બની અને સૌ ભગવા રંગે રંગાયા છે, ભક્તિના રંગે રંગાયા છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી ભજન ક્લબિંગની વાત કરે છે, અહીંયા સાક્ષાત અમારી નજરે અમે સૌ યુવાનોને ભજન ક્લબિંગથી થનગનતા જોઈ અને ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે. આજે હનુમાનજી મહારાજને અદ્ભુત દિવ્ય શણગાર ધરાવ્યો અને દાદાને ખુદ ભક્તો રંગેથી રંગવા માટે આવ્યા અને હજારો અને લાખોની સંખ્યામાં ભક્તોએ આજે દાદાની સાથે હોળી ધૂળેટીનો પર્વ મનાવ્યો છે અને બધાએ ભક્તિના રંગે રંગાયા. આજે 51,000 કિલો રંગ તેમજ કેસુડાના ફૂલોના પાણીથી આજે હરિભક્તોને ભગવાનના મહાપ્રસાદીના જળથી રંગી અને આનંદ વિભૂષિત થયા છે.